સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા મિની વાવાઝોડું ત્રાટક્યું હતું. ખાસ કરીને સાયલાના થોરિયાળી ગામમાં જોરદાર વંટોળ ફૂંકાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે પવનને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ નાના મોટા નુકસાનના અહેવાલો સામે આવી રહ્યા છે, જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સાયલા સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પર આ વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી હતી. કુદરતી આફત એટલી તીવ્ર હતી કે ભારે પવનને કારણે પેટ્રોલ પંપના મજબૂત પતરા કાગળની જેમ હવામાં ઉડી ગયા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પંપના માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. થોરિયાળી ગામમાં વંટોળ દરમિયાન એક અદ્ભુત અને ડરામણો નજારો જોવા મળ્યો હતો. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે જમીન પરથી ધૂળની ડમરીઓ આશરે 50 થી 60 ફૂટ જેટલી ઊંચે આકાશમાં દેખાતી જોવા મળી હતી.